નસવાડી તાલુકાના પાલા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદથી થયેલ નુકસાનની સહાય મળે તે માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। નસવાડી, બોડેલી, સંખેડા 3 તાલુકામાં ખેડૂતો મોટાભાગે કપાસની ખેતી કરતા હોય છે અને કપાસના છોડ ઉપર ફૂલ અને દીંડવા લાગ્યા હતા અને કમોસમી વરસાદથી કપાસના છોડ ઉપરથી ફૂલ ગળી પડશે અને દીંડવા વરસાદના પાણીથી સડી જશે, જ્યારે ગલગોટના ફૂલની ખેતીમાં પણ નુકસાન થયું છે। જ્યારે છોટાઉદેપુર તાલુકામાં ડાંગર તેમજ સોયાબીનની ખેતી થાય છે। ડાંગરની ખેતી તૈયાર થઈ ગઈ હતી અને કાપવાનો સમય આવ્યો હતો, તેવા સમયે વરસાદ પડતા ખેડૂતોનો તૈયાર થયેલો મોલ ખરાબ થઈ ગયો છે, જેને લઈને ખેડૂતો સહાયની માંગણી કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને ખેડૂતો ખેતી ઉપર નભે છે। જ્યારે રોજગારી માટે કોઈ ઉદ્યોગ નથી, ત્યારે ખેતીમાં 3 વર્ષથી નુકસાન થઈ રહ્યું છે તેવું ખેડૂતોનું કહેવું છે અને પહેલા કેળાના પાકે રડાવ્યા, હવે કમોસમી વરસાદથી કપાસની ખેતીમાં નુકસાન પહોંચ્યું છે। ત્યારે આવો સાંભળીએ કે આ અંગે ખેડૂતોએ પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું। કમોસમી વરસાદને કારણે નુકસાનીની સહાય આપો, સહાય આપો। કમોસમી નુકસાનીના કારણે સહાય આપો, સહાય આપો। કમોસમી નુકસાનને કારણે સહાય આપો, સહાય આપો। કમોસમી નુકસાનીના કારણે સહાય કમોસમી નુકસાનને કારણે સહાય આપો, સહાય આપો। નુકસાની તો ઘણી છે સાહેબ, બરાબર છે। આમાં એવું છે કે સરકારને અમે એવું કહે છે કે થોડી ઘણી પણ વળતર આપો। આ ખેડૂતો બધા પાયમાલ છે અત્યારે। તલમાં કેવું નુકસાન ગયું? તલમાં એવું છે કે સર એમાં કે તલ ઊભા જતા ખેતરમાં, બરાબર છે, ઊભા જતા એવામાં વરસાદ થયો એટલે તલનું ઘણું નુકસાન છે। એમાં ખેડૂતો વાવે નહીં હેકા અને અદાના જે એરંદાર હોય પણ એરંદાય નહીં હજુ કંઈક રાગે પડ્યા હજુ, અને આ રાતથી વરસાદ પડ્યો અને આથી વરસાદ પડે છે કે સર એમાં કે કપાસને નુકસાન છે, ફાલ ને ખડે છે, કપાસ અમુકને ફાટેલો છે, એમાંય નુકસાન છે સર। શું પરિસ્થિતિ ખેડૂતોની? ખેડૂતોનો દિવસે ને દિવસે પાયમાલ થતા જાય છે એમાં, અને પૂરતો ભાવ નહીં મળતો, બરાબર। અમારે આ નસવાડી છોટાઉદેપુર વિસ્તારની અંદર કપાસ, તુવર, મકાઈ, સોયાબીન એવી અનેક પ્રકારની લોકોએ ખેતી કરે છે અને એ ખેતીની અંદર ચોમાસું લાંબુ ચોમાસું ચાલવાના કારણે ખેડૂતોએ માંડ ખેતી સુધારી, નીંદી ગોળવીને સાફ કરીને તૈયાર કરી છે। હવે શું છે કે આ 10મો મહિનો, 10મા અને 11મા મહિનાની અંદર ફાલ આવતી હોય છે, તો ફાલના મોસમની અંદર કમોસમી વરસાદને કારણે આ નુકસાની થતી આવે છે। જે તે સમયે જેઠ મહિનાની અંદર આવતા જેઠ પહેલાં પણ વરસાદ પડ્યો એને મોટા ભાગે તલની નુકસાની જઈ, અને અત્યારે હવે કમોસમી વરસાદને કારણે અત્યારે દીંડવા લાગ્યા છે, થોડા દીંડવા લાગ્યા હોય, અને એને કપાસ પણ લોકોને ફાટેલો છે, પણ એ પણ નુકસાની થઈ રહી છે। તો સરકારશ્રીએ કંઈક આ ખેડૂતોને સહાય મળે એના માટે નિર્ણય કરો? હા, એના માટે અમે અપેક્ષા રાખીએ છીએ।